ખેડૂત આગેવાન તરીકે નામના કાઢનારા અને પછી ગુજરાતમાં નવસો રાજકીય કદ કાઢવા થનગની રહેલ આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાન રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના રાજકારણનું સૌથી મોટું માથું ગણાતા પક્ષના રામ કરતા સૌરાષ્ટ્રમાં માંડ બેઠા થતા અને આ પક્ષની સ્થિતિ મરા થઈ ગઈ તો આશ્ચર્ય પણ નહીં થાય. પક્ષના ટોચના નહીં પણ તળિયાના લોકોના આગેવાન હતા. આગામી દિવસમાં હવે તે બીજા કોઈ પક્ષના ખાસ આદમી બને તેવી પ્રબળ સંભાવના છે. સ્વાભાવિક રીતે પક્ષ છોડવાની સાથે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે અને પક્ષે પણ વળતો જવાબ આપ્યો છે. રાજુ કરપડાનું કહેવું છે કે મેં પક્ષ માટે દિનરાત જોઈએ એવી મહેનત કરી, પરંતુ પક્ષે મને જેલમાંથી બહાર કાઢવા બીજા નેતાઓ કે જેને મદદ કરવી તેવી કોઈ મદદ મને નથી કરી. તેમાં પણ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર વિશેષ આક્ષેપ કર્યા. દાવો હતો કે ખેડૂત આગેવાન તરીકે હું અરવિંદ કેજરીવાલની વધારે નજીક આવ્યો તે આ બંનેથી જોવાયું નહીં. તેઓએ મને પક્ષની અંદર જ કોરાણે મૂકી દેવાનો કારસો કર્યો. આજે આમ તો વિષય ખૂબ જ અમારી આમ આદમી પાર્ટી માટે દુઃખદ બાબત છે કે આમ આદમી પાર્ટીના અમારા એક સમયના મજબૂત યોદ્ધા જેમણે આમ આદમી પાર્ટીની અંદર ખૂબ સારી રીતે કામ કર્યું એવા રાજુભાઈ કરપડાએ આજે અમારો સાથ છોડ્યો છે. એ બાબતનું હું દુઃખ વ્યક્ત કરું છું. અને સૌથી પહેલાં રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાં હતા એ સમયે જે કાંઈ યોગદાન આપ્યું પાર્ટીને અને ગુજરાતના લોકો માટે, એ યોગદાન બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. એમના પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આજે એમનો આભાર માનતા એક ખેદ વ્યક્ત કરવો છે કે આજે જ્યારે રાજુભાઈ અમારી સાથે નથી, આમ આદમી પાર્ટી સાથે નથી, એ વાતનું દુઃખ તો છે અને છે જ, પણ એના કરતાં પણ 1000 ગણું વધુ દુઃખ આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે. મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા, માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોઈને બોલતા સાંભળ્યા છે. એમના અવાજમાં ગર્જના હતી, એમના ચહેરા ઉપર કાયદેસરનું એક જનૂન અને એક આક્રોશ હતો લોકો માટે લડવાનો. અને જ્યારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી, ખેડૂતોના હૃદય સુધી પહોંચતી. પણ આજે તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી નહીં, સ્ક્રિપ્ટમાંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા. જે શબ્દોમાં કોઈ દમ નહોતો, વજન નહોતો, એ શબ્દોમાં કોઈ તાકાત નહોતી. જ્યારે અમારી સાથે હતા આમ આદમી પાર્ટી સાથે, ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી, શબ્દો હૃદય સોંસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા. આજે એમના ચહેરા પર નૂર નહોતું. આજે એમના ચહેરા પર એક ગ્લાનીનો ભાવ હતો, કંઈક ખોટું કરી રહ્યા હોય, કંઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો. ને એટલા માટે એમનો ચહેરો પણ આજે પહેલાં જેવો નહોતો. એ જોઈને મને દુઃખ થયું કે એક લડાયક યોદ્ધા જેવો માણસ આજે આટલો લાચાર બનીને ટીવી કેમેરા સામે બેઠો છે, એ હું ન જોઈ શક્યો. એટલે મેં આખી પ્રેસ કોન્ફરન્સ જોવાનું પણ ટાળ્યું કે હું રાજુભાઈને લાચાર નજરમાં નહીં જોઈ શકું, ડરેલા નહીં જોઈ શકું. હું રાજુભાઈને મેં હંમેશા એક નીડર માણસ તરીકે જોયા છે. અને આજે એમના ચહેરા ઉપર લાચારી, ડર જેલમાં જવાનો, એના શબ્દોની અંદર ડર કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલું તો કદાચ મને આમ થઈ જશે, તેમ થઈ જશે. તેની સામે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે રાજુ કરપડાએ તેમની સામે 3 કેસ અને જેલની સજાથી બચવા શાસક પક્ષની તાબેદારી સ્વીકારી. અત્યાર સુધી ખેડૂતો માટે લડતા હોવાને કારણે હું તેમને મર્દ ગણતો, પણ હવે તેઓ શાસક પક્ષનો હિસ્સો બની ગયા છે. કોઈને પણ પોતાની આવક ગુમાવી ન ગમે, આ વાત રાજુ કરપડાને પણ લાગુ પડે છે. જો તેમણે શાસક પક્ષની દાવેદારી સ્વીકારી ન હોત તો એમણે કુટુંબે હેરાન થવું પડ્યું હોત. તેથી તેમણે સંજોગો સામે સમાધાન કર્યું. મહત્વના હોદ્દા પર છે, લાંબા સમયથી છે. મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો. આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ કામ ત્યાર પછી જ ઈર્ષા ચાલુ થઈ છે. બિલકુલ ત્યાર પછી જ ચાલુ થઈ હશે આ ઘમાસાણ. બિલકુલ કરી નહીં ગઈકાલે મેં જાણ કરી છે. હાઈકમાન્ડ
દબાણ સુધી રજૂઆત કરી, પણ એમાં સમય મળતો તો મને હજુ સમજાવશું એ, પણ કાંઈ પરિણામ ન આવ્યું એટલે આખરે નિર્ણય લીધો. એનો જવાબ ગોપાલભાઈ જ આપી શકશે. આમ છતાં રાજકીય નિષ્ણાતોનો એક વર્ગ બીજું જ માને છે. તેમનો દાવો છે કે રાજુ કરપડા એક સમય સૌરાષ્ટ્રમાં આપના બિન વિવાદાસ્પદ નેતા માનવામાં આવતા અને તેમાં કોઈ મીન મેખ ન હતો. વાસ્તવમાં રાજુ કરપડાએ રાજીનામું આજે ભલે આપ્યું, પરંતુ તેનો તખતો તો જ્યારે વિસાવદરની ટિકિટ ગોપાલ ઇટાલિયાને આપવામાં આવી ત્યારે જ ગોઠવાઈ ગયો. રાજુ કરપડા ઈચ્છતા કે આ ટિકિટ તેમના સમર્થકને મળે, પરંતુ આમ આદમી પાર્ટીએ તેમની વિનંતી કાને ન ધરી અને છેક સુરતથી એટલે કે દક્ષિણ ગુજરાતમાંથી ગોપાલ ઇટાલિયાને સૌરાષ્ટ્રમાં વિસાવદર ખાતે ટ્રાન્સફર કર્યા. તેને કારણે રાજુ કરપડાને લાગવા માંડ્યું કે તેમના માટે નેતાગીરી થોપવામાં આવી. ગોપાલ ઇટાલિયા પણ આવતાની સાથે ધડબડાટી બોલાતા ખેડૂતોના પ્રશ્નો હાથ ધરવા માંડ્યા. તેમને વાચ આપવા માંડી, સતત લોકોની વચ્ચે રહેવા લાગ્યા, ગામડાઓનો સંપર્ક કરતી યાત્રા કાઢી અને આને કારણે પરિસ્થિતિ એવી આવી કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના જ નહીં પણ જાણે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના નિર્વિવાદ નેતા તરીકે ઉભરી આવ્યા. રાજુ કરપડા માટે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો અસહ્ય હતો. છેક દક્ષિણ ગુજરાતમાંથી આવેલ નેતાએ સૌરાષ્ટ્રમાં પકડ જમાવી તે રાજુ કરપડા માટે અસહ્ય વાત છે. આમ ગોપાલ ઇટાલિયાના આગમન પહેલા સૌરાષ્ટ્રમાં આપના નિર્વિવાદ નેતા મનાતા રાજુ કરપડા તેમના આગમન પછી જાણે કોરાણે ધકેલાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. રાજકારણની ખાસિયત એ કે કોઈને પણ નંબર 2 પર રહેવું ગમતું નથી. દરેક જણ પોતાના વિસ્તારમાં નંબર 1 બનવાનો પ્રયત્ન કરે છે. ગોપાલ ઇટાલિયા જો વિસાવદરમાં હારી ગયા હોત તો સ્થિતિ જુદી હોત, પરંતુ તે જીતી ગયા. તેમનો આ વિજય સૌરાષ્ટ્રમાં પોતાને પક્ષના નિર્વિવાદ નેતા માનતા રાજુ કરપડા માટે આંચકાજનક હતો. આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાના વિષયના લીધે આખા સૌરાષ્ટ્રમાં વિસાવદરવાડીનો જે નેરેટિવ સર્જાયો તેનાથી રાજુ કરપડા માટે સ્પષ્ટ થયું કે હવે સૌરાષ્ટ્રના આપના રાજકારણમાં એક જ મોટું નામ છે અને તે છે ગોપાલ ઇટાલિયા. બાકી બધા રાજકીય આગેવાનો હવે જાણે તેમનો પડછાયો છે. રાજુ કરપડાનું રાજકારણ ખેડૂત સુધી સીમિત છે. ગોપાલ ઇટાલિયા રાજકારણી તરીકે સંબંધર કા વેપારી સાબિત થયા અને તેઓ ફક્ત ખેડૂતના આગેવાન બનીને ન રહ્યા, બધાની સમસ્યા સાંભળી. નાના વેપારીથી લઈ રેકડી, લારીવાળા, રિક્ષાવાળા, ખૂમચાવાળા, પાથરણાવાળા અને નોકરિયાતો સુદ્ધાનો સમાવેશ થાય છે. ગોપાલ ઇટાલિયાએ તેમનો અને પક્ષનો જનાધાર સ્વીકાર્યો. રાજુ કરપડાનું રાજકારણ ખેડૂતો પૂરતું સીમિત હતું અને આના પરથી રાજુ કરપડાને પણ અહીં ખ્યાલ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પક્ષમાં હવે રાજકીય આગેવાન તરીકે તેમની દાળ ગળે તેમ નથી અને આથી એક સમયે જે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડાનો દબદબો પડતો હતો તે જ કરપડાએ પક્ષની અંદર ખૂણો પકડી સમસમીને બેસી રહેવાનો સમય આવ્યો. છેલ્લા જે ખેડૂત આંદોલનમાં જેલમાં ગયા ને તેમને છોડાવવા માટે તેમના પિતાએ પક્ષની નેતાગીરીને વિનંતી કરી ત્યારે મનોજ સોરઠિયાએ જવાબ આપ્યો કે અમારે બીજા કામ પણ છે. પક્ષના જ આગેવાનની આ વાત સાથે સ્પષ્ટ થઈ ગયું કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો ઉગતો સૂરજ હોય તો તે ગોપાલ ઇટાલિયા છે. રાજુ કરપડાએ હવે જાણે દરેક પગલાં ઇટાલિયાને પૂછીને લેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સંજોગોમાં રાજુ કરપડા માટે પક્ષની અંદર પોતાની અસ્તિત્વ બચાવવાનું કપરું થયું છે. તે સ્પષ્ટપણે સમજી ગયા કે હવે તે પક્ષની અંદર સૌરાષ્ટ્રના નિર્વિવાદ આગેવાન નથી અને બીજું હવે તેમણે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના જે પણ કાર્યક્રમો હાથ ધરવાના છે તે ગોપાલ ઇટાલિયાને પૂછીને કરવા પડશે, તેમની મંજૂરી લેવી પડશે અને આ બધું તેમના માટે અસહનીય હોવાને પગલે ઘણો વિચાર વિમર્શ કર્યા પછી પક્ષમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. રાજુ કરપડા ભલે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના નિર્વિવાદ નેતા ન હોય, પરંતુ તળિયાના નેતા તો જરૂર હતા અને તેમની વિદાયથી સૌરાષ્ટ્રમાં આપની નેતાગીરીમાં તળિયાના સ્તરના આગેવાનની જબરજસ્ત ખોટ પડશે.